મારી દ્રષ્ટિએ સંસ્કારના મુખ્ય 3 પ્રકાર હોય છે. એક આનુવંશિક સંસ્કાર, જેને આપણે વારસાગત સંસ્કાર કહીએ છીએ, જે આપણા ડીએનએમાં વહે છે. બીજો પ્રકાર છે જે આપણે આસપાસમાંથી શીખીએ છીએ. કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ, જેવી સંગત તેવી રંગત, જેવી સોબત તેવી અસર, એ પ્રકારના સંસ્કાર. અને ત્રીજો પ્રકાર છે આત્માના સંસ્કાર. હવે પહેલો જે પ્રકાર છે, જે વારસાગત છે, એ સંસ્કારમાં આપણે થોડે ઘણે અંશે ફેરફાર કરી શકીએ છીએ, સુધારા વધારા કરી શકીએ છીએ. ધારો કે એક ઉદાહરણ લઈએ તો કોઈક એમ કહે કે તારો સ્વભાવ તારા દાદા જેવો ગુસ્સાવાળો છે, તો આપણે એના ઉપર વર્ક કરીએ, આપણા એ સ્વભાવને કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ અને એ સ્વભાવમાં સુધારો લાવીએ. ધારો કે આપણા વારસામાં કોઈક સારા ગુણો છે, ઉમદા ગુણો છે, તો એ ગુણોને આપણે અપનાવીએ, સ્વીકારીએ અને એ સંસ્કારો દ્વારા આપણે વધુને વધુ પ્રગતિ કરીએ. હવે જે બીજો પ્રકાર છે, જે આસપાસમાંથી આપણે શીખીએ છીએ, એ સંસ્કાર ધારો કે આપણને અનુકૂળ નથી હોતા, તો આપણે એને ત્યજી દઈએ છીએ, એ સંબંધોને આપણે કાપી નાખીએ છીએ. અથવા તો એ સંબંધો દ્વારા આપણને કોઈક ફાયદો થાય છે, આપણને કંઈક સારું શીખવા મળે છે, તો એ સંબંધને આપણે વધુ જ વિકસાવીએ છીએ અને એ સંસ્કારને ઉજાગર કરીએ છીએ. હવે ત્રીજો જે પ્રકાર છે આત્માના સંસ્કાર, એ ભવોભવ આપણી અંદર વહે છે. કારણ આત્મા એ પરમાત્માનો અંશ છે અને એ સંસ્કારને જો આપણે સમજી જઈએ, જાણી જઈએ અને એ સંસ્કારને જો જાગૃત કરીએ, તો આપણું જીવન સાર્થક થાય છે અને આપણે ભવસાગર તરી જઈએ છીએ. આ મારા વિચારો છે. તમારા વિચારો મને જણાવજો.